હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ પાયલ્સ કિચન એન્ડ હોમ. છોકરાઓ માટે લંચ બોક્સ રેસિપીમાં આજે આપણે જોઈશું મેથીની ભાજી અને બાજરીના લોટના પુડલા, જે સ્વાદમાં એકદમ સુપર ટેસ્ટી અને જે છોકરાઓ માટે એકદમ હેલ્ધી છે. તો ચલો રેસિપી શરૂ કરીએ. મેથીની ભાજી અને બાજરીના લોટના પુડલા બનાવવા માટે મેં અહીંયા 1 થી 1.5 વાડકી જેટલો બાજરીનો લોટ લીધો છે તથા 2 થી 3 ચમચી જેટલો બેસન એડ કર્યો છે. હવે તેમાં અડધી વાટકી જેટલા સમારેલા લીલા ધાણા, 1 થી 1.5 વાટકી જેટલી સમારેલી મેથીની ભાજી લઈ લેવાની છે. હવે તેમાં થોડા સૂકા મસાલા એડ કરી લઈશું, જેમાં ધાણા જીરું પાવડર, હળદર, લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું જીરું અને અજમાને મસળીને એડ કરી લઈશું. ત્યારબાદ તેમાં થોડા સફેદ તલ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 પરી જેટલું તેલ એડ કરવાનું છે અને 1 થી 1.5 ચમચી જેટલું લીલા મરચાં, આદું અને લસણની પેસ્ટ એડ કરી લેવાની છે. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને થોડું જાડું એવું ખીરું તૈયાર કરવાનું છે. હવે મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેટલો ચોખાનો લોટ પણ એડ કર્યો છે, જે ટોટલી ઓપ્શનલ છે. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો પુડલાના ખીરાનું ટેક્સચર કેવું છે. બસ આ રીતે જ ખીરું તૈયાર કરવાનું છે. હવે એક તવાને ગરમ કરવા રાખી દેવાનું છે. હવે તવા પર અડધી ચમચી જેટલું તેલ એડ કરીને 1 થી 1.5 ચમચા જેટલું પુડલાનું ખીરું એડ કરીને સારી રીતે ઇવનલી પાથરી દેવાનું છે. હવે પુડાની આજુબાજુ થોડું ઓઇલ એપ્લાય કરી લેવાનું છે. અડધી મિનિટ જેટલું રહેવા દઈને પુડલાને ચારેય બાજુથી ધીરે ધીરે ઉખાડવા ટ્રાય કરવાનું છે. હવે તમે જોઈ શકો છો આપણો પૂડો ઇઝીલી તવાને છોડી દેશે. તો બસ પલટાવી દેવાનું છે અને બીજી સાઈડ પણ થોડું થોડું તેલ એપ્લાય કરી લેવાનું છે. આ રીતે ફેરવતા ફેરવતા પૂડાને સારી રીતે બધી બાજુથી શેકી લેવાનું છે. આ જ રીતે બધા પૂડાને બનાવી લેવાના છે. તમે જોઈ શકો છો આપણા મસ્ત મજાના મેથી અને બાજરીના પૂડા બનીને તૈયાર છે, જે છોકરાઓ એકદમ હોંશે હોંશે ખાશે, જે આપણે બ્રેકફાસ્ટ ટાઈમે, સાંજના ચા નાસ્તા સાથે અને ટિફિન બોક્સમાં લઈ જઈ શકીએ છીએ. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.